નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસ કી પાઠશાલામાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સની મને ડિમાન્ડ આવતી હતી કે સાહેબ યુટ્યુબ ઉપર લેક્ચર ચાલુ રાખો। એકચ્યુઅલી સમયની વ્યસ્તતાના કારણે યુટ્યુબ ઉપર નવા લેક્ચરો ઘણા સમયથી રેગ્યુલરલી અપલોડ કરી શકાયા નથી, તો એના ભાગરૂપે અમે કંઈક એવું આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ કે તમને જલસો પડી જશે। મિત્રો, આપણે આપણી એપ્લિકેશન ઉપર બેઝિક ગણિતના જે લેક્ચરો અલગ અલગ બેચમાં લીધેલા છે, એવા જેને કહેવાય ને એક મહાકાવ્ય સ્વરૂપ આવા અમુક લેક્ચરોની એક સિરીઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ। યાદ રહે મિત્રો, આ માત્ર ને માત્ર બેઝિક લેક્ચરના બેઝિક ગણિતના અમુક લેક્ચરની જ સિરીઝ હશે, આખું ગણિત આમાં નહીં આવે। તો આવા અમુક લેક્ચરો કે જે એકદમ બેઝિક અને તરત આવડી જાય, ખાસ કરીને જે લોકો ગણિત ગમતું નથી એને ગણિત ગમતું થઈ શકે એવા એક વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આપણે ગણિત માટેની આ શિશુ ગણિત લેક્ચર સિરીઝ શરૂ કરી રહ્યા છીએ। અત્યાર સુધી મિત્રો તમે અમારા બધા જ વિડીયોને ખૂબ જોરદાર રીતે આવકાર્યા છે, એવી જ રીતે હું માનું છું કે આ સિરીઝ પણ તમને ખૂબ ગમશે અને અત્યાર સુધી જે સફળતાઓ મળેલી છે એના કરતા પણ અનેક ગણી સફળતાઓ તમે આ શિશુ ગણિત સિરીઝમાં અમારા વિડીયોને આપશો। મિત્રો, ચેનલ ઉપર નવા હોવ તો આ લેક્ચર પૂરો થાય પછી તમને મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને નોટિફિકેશન બેલ પણ ઓન રાખવું, જેથી કરી જ્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળે અને અમારા બધા જ વિડીયોને તમે ફટાફટ જોઈ શકો। તો મિત્રો, ચલો શરૂ કરીએ એપ્લિકેશન ઉપર લીધેલો જૂનો વિડીયોનું લાઈવ સ્ટ્રીમિંગ। તો તમારી સમક્ષ આવી ગયો છો, તમને મારો અવાજ અને સ્ક્રીન બરાબર દેખાતા હશે। ફટાફટ એક કોમેન્ટ કરી દો મિતેશભાઈ, ઓડિયો વિડીયો ઓકે, એટલે આપણે સીધી દુકાન ચાલુ કરી દઈએ। ઘાત અને ઘાતાંક આપણે હરખી રીતે ભણી લીધું છે, આજે આપણે લાસ્ટ ડિવિઝન મેથડ ભણવાની છે। ઓકે ઓકે ઓકે, ચલો તો છેલ્લા આંકડાની મેથડ આપણે ભણવાની છે, તો પેલા એના ઉપર ધ્યાન દઈશું અને પછી આપણે આગળ વધશું। ચલો, તો સૌથી પહેલા લઈશું લાસ્ટ ડિજિટ, થોડીક પ્રેક્ટિસ લાસ્ટ ડિજિટની કરશું આપણે અને પછી વધી જઈશું આગળ। તો ચાલુ કરશું। હવે જુઓ, તમે જ્યારે પણ દાખલા ગણવા બેસો ને બાળકો, ત્યારે આવા ગુણાકાર ભાગાકાર કે કંઈ પણ હોય, કેમ કે મેઇન વસ્તુ આ જ છે। તમે નફા નુકસાનનો દાખલો ગણશો, તમે ક્ષેત્રફળનો દાખલો ગણો, તમે ટાઈમ એન્ડ વર્કનો, તમે વ્યાજનો કોઈ પણ દાખલો ગણશો ને, માઇક ઉપર ક્લિક કરો, હા માઇક સ્ક્રીન ઉપર ટચ કરો ક્યાંક, પણ માઇક અવાજ તો આવતો જ હશે, થઈ ગયું એને, હા ચલો। તો કોઈ પણ દાખલા ગણશો તો એમાં ગુણાકારો, સરવાળા, ભાગાકાર, બાદબાકી આવવાના જ છે। તકલીફ જનરલી આપણે બધાને ગુણાકાર અને ભાગાકારમાં હોય છે। તો અત્યારે એક આપણે અંક સરવાળાની મેથડથી ગુણાકાર કરતા શીખ્યા। હજી એક મેથડ ખૂબ સરસ છે છેલ્લા અંકની, આમ તો તમને ઘણા બધાને ખબર પણ હશે, પણ એની થોડી પ્રેક્ટિસ અને ક્યાંક તમને નહીં ખબર હોય એ વસ્તુ મારે કહેવાની થાય છે, તો એ કરી લઈએ છીએ। ચલો, તો 93% ઓફ 456 આ ગુણાકાર કરવાનો છે। તમને બધાને એક વસ્તુ મેં કીધી છે, કહું છું અને આગળ કહેતો રહીશ, ટકા એટલે ભાગ્યા 100, ભાગ્યા 100। કોઈ પણ સંખ્યાને 100 થી ભાગવાની, ટકા આપેલા હોય ને, એટલે માની લો કે 35% આપેલા છે, તો આનો મતલબ થાય 35। માની લો કે 3.5% આપેલા છે, કેટલા? 3.5, તો 3.5 ભાગ્યા 100 થાય। આ પોઈન્ટ કાઢવો હોય તો 35/100 અને બીજા કેટલા આવે? 10। ટૂંકમાં નીચે કેટલા જીરો છે? 3, તો 3 પોઈન્ટ આવે। 35માં કેટલા પોઈન્ટ આવે? 3। આ 1, 2 ને 3 પોઈન્ટ આવે, આવી રીતે થાય। પોઈન્ટ કેમ મૂકવા એની પણ ચર્ચા મેં અગાઉ કરેલી છે। તો ટકા એટલે ભાગ્યા 100। તમે એવું પણ લઈ શકો, ટકા એટલે 2 પોઈન્ટ, ટકા એટલે 2 પોઈન્ટ, ટકા એટલે 2 પોઈન્ટ મૂકવા, ભાગ્યા 100 એટલે 2 પોઈન્ટ જ થયા ને। તમે આવું પણ લઈ શકો છો, થઈ ગયું। હવે ઓફ, આ ઇંગ્લિશમાં છે એટલે ઓફ છે, અહીંયા ખરેખર ના શબ્દ હોય। કેવી રીતે આ પ્રશ્ન હોય ખબર છે? 456 ના 93%, આવા પ્રશ્નો તમને વારંવાર પૂછાય છે, સમજી લેજો, આવા પ્રશ્નો તમને વારંવાર પૂછાય છે।
આવો પ્રશ્ન તમને ગુજરાતીમાં પૂછેલો હશે. નીચે આ 4 જવાબ આવી રીતે આપેલા હશે. કાયદેસર દાખલો ગણવો હોય તો કઈ રીતે થાય? 456 ગુણ્યા 93 અને ભાગ્યા 100. આ ગુણાકાર કરવાનો, 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. આવી રીતે કાયદેસર દાખલો થાય. મને ખબર છે કે કાયદેસર કરવા જઈશું તો તમે અને હું બધા બેવડા વળી જઈશું. તો આપણે આને કઈ રીતે કરશું? તો કે તમારે 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલી વસ્તુ, જવાબ ઉપર પહેલા ધ્યાન આપવાનું. ક્યાં ધ્યાન આપવાનું? જવાબ ઉપર. સૌથી પહેલા જવાબ જોવાના. આ જવાબો જોયા? જવાબમાં સૌથી પહેલા છે ને બધાયનો છેલ્લો આંકડો જોવાનો. જોઈ લીધો? જો બધાય જવાબનો છેલ્લો આંકડો અલગ અલગ હોય ને તો લાસ્ટ ડિજિટ મેથડથી દાખલો ગણવાનો. કેવી રીતે ગણવાનો? લાસ્ટ ડિજિટ મેથડથી. લાસ્ટ ડિજિટ મેથડ એટલે આ એક સંખ્યા છે, આ બીજી સંખ્યા છે. ખાલી સંખ્યા જ જોવાની, બીજું કશું જ નહીં જોવાનું. વચ્ચે ના, ટકા કશું જ નહીં જોવાનું, સંખ્યા જ જોવાની. જોઈ લીધી? સંખ્યાનો છેલ્લો અંક લેવાનો. આ શું છે? 6 અને આ શું છે? 3. આ લખો 6 અને આ લખો 3. નાનો મતલબ થાય ગુણાકાર. હંમેશા જ્યાં સુધી જીવો ત્યાં સુધી ગુજરાતીમાં ના લખેલું હોય એનો ગણિતમાં મતલબ થાય ગુણાકાર. ડન છે? તો 6 ગુણ્યા 3. હવે 6 ગુણ્યા 3 તો તમને મોઢે ફાવે. 6 તેરી 18. તો 18 નહીં લખવાના, 18 નો છેલ્લો આંકડો, હંમેશા છેલ્લો જ આંકડો લખવાનો. તો છેલ્લો આંકડો શું આવે? 8. આમાં છેલ્લો આંકડો 8 હોય એવા જવાબ લો થઈ ગયો. ભાઈ સમજાણું? બીજો લઈએ. 3, 6 અને 3. હવે હું લાંબી લચક કઈ નથી કરતો, ધડાધડ દાખલા ગણાવું છું. 3, 6 અને 3. તો આ 3 નો ગુણાકાર 6 જોડે, એનો ગુણાકાર 3 જોડે. ભાઈ ફાવશે? 3 6 18. પાછો 18 નો શું લેવાનો? 8 જ. 18 આખા લેશો તોય ચાલે, પણ લેવાનો આપણે 18 નો 8 જ. તો 18 નો 8 એટલે આ બેનો જો 3 ગુણ્યા 6 ગુણ્યા 3 આવું છે. હવે આ ગુણાકાર કરો તો 3 6 18 નો 8 આવે, ગુણ્યા કેટલા છે? 3. 8 તેરી 24 નો શું આવે? 4. ભાઈ સમજાણું? તો છેલ્લે 4 વાળો જવાબ આવે. આ રહ્યો જુઓ. ટૂંકમાં જવાબ કરી નાખવાનો. ભાઈ મારી વાત સમજો છો? મારી વાત સમજો છો? તો સીધો જવાબ આવશે 4. એવી રીતે આ કરીએ તો આ કેટલા છે? 7. આ કેટલા છે? 4. અને આ કેટલા છે? 6. તમે અહીંથી ગુણાકાર કરો, 6 ચોક 24, 4 7 28 તોય ચાલે. આગળથી કરો, અંદરો અંદર ગમે એમ કરાય. પેલા 7 અને 6 નો કરો, પછી 4 નો કરો. તમને જેમ ઠીક લાગે એમ કરી શકો છો. ચલો હું લાઈનમાં જ કરું છું. 7 અને 4 નો ગુણાકાર કરીએ તો શું જવાબ આવે? 28. આપણે એનો છેલ્લો આંકડો લેવાનો 8. એટલે આ બેયને કાઢી નાખીએ તો કેટલા વધે? 8. હવે 8 અને 6 નો ગુણાકાર કરીએ તો 8 6 કેટલા થાય? 8 6 48. તો એનો છેલ્લો આંકડો શું આવે? 8. બસ 8 વાળો જવાબ. એટલા જવાબ. ભાઈ મારી વાત સમજો છો? તમે સમજો છો? તો હું તમને એક પ્રશ્ન આપું. ચલો હું આપું છું, તમારે જવાબ આપવાનો. 512 ગુણ્યા 336 ગુણ્યા 784. આનો છેલ્લો આંકડો શું આવે? ફટાફટ કોમેન્ટ કરો. ચલો ફટાફટ કોમેન્ટ કરો. ટૂંકમાં તમને આવડે છે, મને ખબર પડે. એટલે મારે કેટલી સ્પીડ રાખવી, શું રાખવું મને ખબર પડે. બધાને આવડે છે. પાકું? ચલો હાલો, આ તમને ફાવે છે. અહીંયા મેં પોઈન્ટ મૂકેલા હોત, ટકા હોત, આનાથી સેનાઈથી કાંઈ ફેર ન પડે બાળકો. તમે બધા જ સાચા છો, હું ગણતો નથી. બધાએ જવાબ આપ્યો છે 8. ટૂંકમાં 8 આવે. આ તમને ફાવે છે? હવે હું થોડોક આગળ જાઉં છું. મેં કીધું ને હું થોડોક આગળ જાઉં છું. જોજો હવે આગળ હું શું જઈશ. તો કે હવે પ્રશ્ન છે 512 ગુણ્યા 336 ગુણ્યા 792 અને ભાગ્યા 113 ગુણ્યા 727. અહીંયા કેમ કરવાનું એ શીખવાડું છું. બરાબર કરી આવી રીતે અહીંયા એક સંખ્યા લાવવાની, અહીંયા એક સંખ્યા લાવવાની. ટૂંકમાં ઉપરનાનો છેલ્લો આંકડો ઉપર લેવાનો, નીચેનાનો છેલ્લો આંકડો નીચે લેવાનો. બધાયનું હામતું હૈયારું લેવાનું. થઈ ગયું? તો આ 2 6 12, 12 દુ 24. તો ઉપર શું આવે? 4. છોકરાઓ હા, અહીંયા થોડીક તકલીફ તમને પડશે, આવડી તો જશે. 3 આ 7 નથી, સોરી આ 9 છે. 9 છે. તો 9 તેરી 27. ભાઈ સમજાણું? ઉપર આખી લાઈન નો હિસાબ ઉપર કરવાનો, નીચેનો બે નોખું નોખું જ થશે. કોઈ ભેગું ન કરે, અહીંથી આમ કાપા કાપી નહીં કરે, કઈ નહીં કરવાનું. આખે આખા અંશમાં જેટલી પણ સંખ્યા હોય બધાનો ગુણાકાર કરી અને છેલ્લો આંકડો લઈ આવવાનો.
છેદમાં જેટલી પણ સંખ્યા હોય એનો ગુણાકાર કરી અને છેલ્લો આંકડો લઈ આવવાનો. હવે અંશમાં એક આંકડો આવી ગયો, છેદમાં એક આંકડો આવી ગયો. હવેની પ્રોસેસ ખાસ સમજજો. અંશમાં એક અંક આવે અને છેદમાં એક અંક આવે પછી છેદના અંકનો ઘડિયો બોલવાનો. શેનો ઘડિયો બોલવાનો? છેદના અંકનો. એટલે કે 7 નો ઘડિયો બોલવાનો. 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21 એમ ઘડિયો બોલવાનો. એ ઘડિયામાં છેલ્લે 4 ક્યાં આવે એ તમારો જવાબ. જો હું બોલું 7 એકુ 7 તો છેલ્લે શું આવ્યું? 7. આપણે જોઈએ 4. 7 દુ 14 આવી ગયો ને 4? આવ્યો કે નહીં 4? ક્યારે આવ્યો? 2. તો આનો જવાબ આવે છેલ્લો અંક 2 હોય ને તે. આ ખાસ શીખવાનું છે. થોડું થોડું સમજાણું. બીજું એક્ઝામ્પલ આપું. ચલો બીજું એક્ઝામ્પલ આપું. 513 ગુણ્યા 424 ગુણ્યા 117 અને નીચે 393 ગુણ્યા 881 છે આવું. હવે આનું એક્ઝામ્પલ આપું છું. જોજો 3, 4 અને 7 આ ત્રણેયનો ગુણાકાર કરો. 3 ચોક 12, 12 સત્તા 84 એમ કરો તોય ચાલે. 3 ચોક 12 એટલે 2, 2 સત્તા 14 એમ કરો તોય ચાલે. 84 કરો કે 14 કરો, છેલ્લે તો 4 જ આવશે. નીચે આ 1 અને 3 આ બેનો ગુણાકાર થાય 3. લો થઈ ગયું. થઈ ગયું. હવે શેનો ઘડિયો બોલવાનો? 3 નો. અને શું લાવવાનું? 4. હું અહીંયા લખવું હોય તો લખી શકું છેદના છેલ્લા અંકનો ઘડિયો બોલવો. અંશનો છેલ્લો અંક જ્યારે આવે તે જવાબ. હજી આ ભાષા ન સમજાતી હોય તો હવે શુદ્ધ ગુજરાતીમાં લખું છું. ઉપરના પ્રશ્નમાં 3 નો ઘડિયો બોલતા છેલ્લે 4 જેનાથી આવે તે જવાબ થશે. હાવ તમે સમજી શકો એ ભાષામાં. શેનો ઘડિયો બોલવાનો? 3 નો. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, હજી છેલ્લે 4 નથી આવ્યા. 3 પંજા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24. કેટલાય આવ્યું? 3 અઠ્ઠા 24 થઈ ગયું. તો કેટલાય આવ્યું? 8. કેટલાય આવ્યું? 8. અહીં 3 ગુણ્યા 8 બરાબર 24 4 થાય છે. માટે 8 જવાબ. લો બસ થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે આનો છેલ્લે. નીચે 4 જવાબ આપ્યા હોય. આ પ્રશ્ન છે એના જવાબ આપ્યા છે 117, 116, 118 અને 119. તો કયો જવાબ તમે ટીક કરશો? 8 વાળો. ફાવશે? હવે આની મારે પ્રેક્ટિસ તમને હરખી કરાવવાની થાય. થોડીક માથાકૂટ લાગે એટલે માની લો કે તમે કોઈ એક આવો દાખલો આપેલો છે, ગણો છો. ઉપર 4 આવે છે અને નીચે 9 આવે છે. ઉપર કેટલા આવે છે બાળકો? 4 અને નીચે આવે છે 9. હવે તમારે 9 નું ટેબલ બોલવાનું. શેનું ટેબલ બોલવાનું? 9 નું. અને શું લાવવાનું? 4. 9 ના ટેબલમાં 4 કેટલાય આવે? મને તમે કહો 9 ના ટેબલમાં 4 કેટલાય આવે? કુમારસિંહ 9 ના ટેબલમાં 4 કેટલાય આવે? 6 આવે. તો અહીંયા જવાબ 9 છક આમ થાય ને, 9 છક 54 4. તો 6 તમારો જવાબ થશે. ભાઈ સમજો છો? 9 છક 54. હજી બીજું લઈએ. ઉપર 7 છે, સોરી આને કાઢી નાખું, આખું સ્ટાઇલમાં જઈએ. ઉપર 3 છે અને નીચે 9 છે. તો આનો જવાબ શું આવે? ઉપર 9 છે, નીચે ઉપર 3 છે, નીચે 9 છે. તો 9 ના ઘડિયામાં આવે 9 સત્તા 63. તો જવાબ શું આવે? 7. આવી રીતે સમજાણું? હવે ઉપર 1 છે, નીચે 9 છે. તો આમાં જવાબ શું આવે? ઉપર 9 છે, સોરી ઉપર 1 છે, નીચે 9 છે. તો 9 9 81. તો અહીંયા જવાબ આવશે 9. હજી ઉપર લઈએ. ઉપર 9 છે, નીચે 7 છે. ઉપર 9 છે, નીચે 7 છે. તો શેનો ઘડિયો બોલશો? 7 નો. 7 7 49. તો જવાબ શું આવે? 7. હજી એક્ઝામ્પલ હું લઈશ.
માની લો કે ઉપર 1 છે, ઉપર 1 છે અને નીચે 7 છે, તો શેનો ઘડિયો બોલશો? 7 નો. 7 તેરી 21 આવડે ને? તો 7 તેરી 21, તો જવાબ શું આવશે? 3. ભાઈ સમજો છો મારી વાત? હજુ આગળ જઈએ. માની લો કે ઉપર 5 છે અને નીચે પણ 5 છે. ના, આ નથી લેવું, ઈ નથી લેવું. આગળ જઈશું. ચલો, ઉપર 3 છે. શું છે? 3 અને નીચે 1 છે. તો શેનો ઘડિયો બોલવાનો? ઉપર 3 છે, નીચે 1 છે, તો 1 નો ઘડિયો બોલવાનો, 3 લાવવાના. તો 1 તેરી 3. આ પણ બરાબર છે. બરાબર છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. ઉપર 9 છે. કેટલા છે? ઉપર 9 છે અને નીચે, તો કે નીચે ના 9 નહીં, ઉપર 1 છે અને નીચે 3 છે. ઉપર 0 આવે તો 0 આવે તો સાઈડમાં મૂકી દેવાનો. વાર છે, પેલા સાંભળો, મારી વાત પૂરી કરવા દો. પતી જાય ને પછી પૂછજો જે પૂછવું હોય. હો, ચલો. 3 ના ઘડિયામાં 1 ક્યારે આવે? 3 સત્તા 21. થઈ ગયું 7. પ્રવીણસિંહ બધું આવશે હો થોડીક વાર. ચલો, થઈ ગયું. હવે આગળ જઈએ. ઉપર 2 છે, નીચે 3 છે. ઉપર 2 છે, નીચે 3 છે, તો 3 નો ઘડિયો બોલવાનો, 2 લાવવાના, 4. ઉપર 4 છે, નીચે 7 છે. 7 નો ઘડિયો બોલવાનો, 4 લાવવાના, 7 દુ 14. ઉપર 8 છે, નીચે 7 છે. 7 નો ઘડિયો બોલવાનો, 8 લાવવાના, તો 7 ચોક 28. તો જવાબ આવે 4. ભાઈ સમજો છો? ઉપર 6 છે અને નીચે 9 છે, તો શું આવે? 9 ચોક 36. જવાબ આવે 4. પાકું? હવે ઉપર 2 છે, નીચે 8 છે. ચલો, ઉપર 2 છે, નીચે 8 છે. આમાં શું જવાબ આવે? કોઈ કોમેન્ટ કરો જોઈએ. બધાનો જવાબ સાચો છે. 4 આવે. હું કહું 4 આવે, 9 આવે. ચેક કરવું હોય કરી લો. બરાબર છે ભગવાનભાઈ, 9 આવે. 8 ચોક 32 થાય, 8 નવા 72 થાય. થાય કે નહીં? હજી એક લઈએ. ઉપર માની લો કે 6 છે અને નીચે છે 8. ઉપર 6 છે, નીચે છે 8, તો 8 દુ 16 થાય, 8 સત્તાઈ 56 થાય. થાય કે નહીં? ઉપર 4 છે અને નીચે 4 છે. ઉપર 4 છે, નીચે 4 છે, તો 4 એકુય 4 થાય અને 4 છક 24 માં 4 થાય. ભાઈ સમજો છો? ચલો, તો હજી ઉપર 8 છે અને નીચે 6 છે. ઉપર 8 છે, નીચે 6 છે, તો 6 તેરી 18 થાય અને 6 અઠ્ઠા 48 માં 8 આવે. જોયું તમે? તો મેં આટલા બધા એક્ઝામ્પલો શું કામ આપ્યા? એક તો પ્રેક્ટિસ કરવા માટે અને એક વસ્તુ સમજાવવા માટે. તમે જોઈ શકો છો કે આ બાજુના જેટલા પણ એક્ઝામ્પલો છે એમાં એક જ જવાબ આવે છે. ટ્રાય કરવી હોય કરી લેજો, બીજો જવાબ જ નહીં આવે. જો અહીંયા 7, 9, બીજા કોઈ જવાબ જ નહીં આવે ક્યાંય. જ્યારે અહીંયા દરેકમાં 2 જવાબ આવે છે. આવું શું કામ થયું? તો કે એક જ વસ્તુ યાદ રાખવાની, ઉપર અને નીચે બંને આંકડા જો બેકી હોય ને, બંને આંકડા જો બેકી હોય, જો આ 2 બેકી છે, આ 2 બેકી છે, 2 બેકી, બંને આંકડા બેકી હોય ને તો 2 જવાબ આવે. કેટલા જવાબ આવે? 2 જવાબ. બાકી બધામાં એક એક જવાબ આવે. જો અહીંયા બંને એકી છે, બંને એકી હોય તો એક જવાબ આવે. ઉપરનો બેકી હોય અને નીચેનો એકી હોય તો એક જ જવાબ આવે. એટલે આને યાદ નહીં રાખવાનું, યાદ આને રાખવાનું. ટૂંકમાં શોર્ટમાં શું યાદ રાખવાનું? શોર્ટમાં શું? એકી ને બેકીનો ફરક શું? એ તો તમને ખબર પડવી જોઈએ. એકી એટલે એકી સંખ્યા કેને કહેવાય, બેકી કેને કહેવાય, એ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? ચલો, તો આ બધા ઉપર અને નીચે બંને જો બેકી હોય તો 2 જવાબ આવે. બાકી તમામ સંજોગોમાં 1 જવાબ આવે. ક્યાંક લખી નાખશો. બંને બેકી હોય, અંશ અને છેદ બંને બેકી હોય તો એમાં 2 જવાબ આવે. બાકી બધામાં 1 જવાબ આવે. આટલું ક્લિયર છે? હવે બીજી વાત, વસ્તુ શું થઈ શકે? ઉપર એકી હોય અને નીચે એકી હોય. એક તો આ સંભાવના થાય. પછી ઉપર એકી હોય, નીચે બેકી હોય. પછી તો કે ઉપર બેકી હોય, નીચે એકી હોય, અને પછી તો કે બંને બેકી હોય. ટોટલ 4 સંભાવનાઓ થાય. જો બંને એકી હોય તો એક જ જવાબ આવે. ઉપર એકી હોય અને નીચે બેકી હોય તો જવાબ, આનો છેદ જ ન ઉડે એટલે જવાબ પોઈન્ટમાં આવે. શેમાં આવે? પોઈન્ટમાં.
આ છેદ જ ના ઉડે, એટલે આવું તમને આવશે નહીં, એટલે આને કાપી નાખો. થઈ ગયું. ઉપર બેકી હોય નીચે એકી હોય તો એક જ જવાબ આવે, અને બંને બેકી હોય તો કેટલા જવાબ આવે? 2. થઈ ગયું. તો તમારે યાદ ખાલી આટલું જ રખાય, બંને બેકી હોય તો 2 જવાબ આવે, બાકી કાયમ એક જ જવાબ આવે. ડન છે? ડન છે. હવે બીજી વાત, જવાબમાં કેવી સિસ્ટમ છે? તો કે પેલો જવાબ શું આવ્યો? તમને 8 નો ઘડિયો બોલો એટલે 8 × 1 8 એવી રીતે ઘડિયો બોલશો. ક્યાં સુધી ઘડિયો બોલવાનો? 5 સુધી જ બોલવાનો. ક્યાં સુધી બોલવાનો? જો બંને બેકી હોય તો. એકી ની વાત નથી કરતો, આની વાત નથી કરતો, આની જ વાત કરું છું. તો 8 ચોક 32 થાય. તો 4 માં તમે 5 ઉમેરો ને, આમાં 5 ઉમેરી દો એટલે જો 9 થઈ ગયા, એટલે 9 જ થાય. અહીંયા 8 દુ 16 છે તો 2 આવ્યા ને, 2 માં 5 ઉમેરો તો 7 થઈ ગયા. અહીંયા 4 એકા 4 છે તો એમાં 5 ઉમેરો એટલે 6, 4 6 24, જો થઈ ગયા ને 5 ઉમેરા. અહીંયા 5 ઉમેરો તો 3 ને 5 8. તો હાવ ફાઇનલી શું લખવાનું થાય? તો કે જો ઉપર અને નીચે બંને બેકી આંકડા હોય તો જવાબમાં 2 ઓપ્શન મળે. પહેલો જે ઓપ્શન મળે એમાં 5 ઉમેરતા બીજો ઓપ્શન ઓટોમેટિક મળી જશે. બાકીના તમામ સંજોગોમાં એક જ ઓપ્શન મળશે. આ ખબર પડી ગઈ તમને? બધાને ડન છે? તો આ વસ્તુ તમારે શીખવાની થતી હતી, એટલા માટે મેં તમને શાંતિથી શીખવાડી. ચલો લઈશું આગળ. આ પણ ચર્ચા આપણે થઈ ગઈ છે. હા, હવે આ દાખલો આપણે ઓલરેડી કરેલો છે, આને છોડી દઈએ. આઈ થિંક આ કરેલા છે દાખલા. કર્યા છે આપણે છોકરો? આપણે કર્યા છે કે શું? હા, આ દાખલા આપણે કરેલા છે, કાંઈ વાંધો નહીં. તો થોડીક પ્રેક્ટિસ આપણે કરવાની થાય એ હું તમને એમનેમ કરાવું છું, દાખલા નથી કરતો. મારા મનમાં જે છે એ હું તમને કરાવું છું. ના, ખાલી ઝલક લીધી હતી, ઝલક જ લેવાની છે. કાંઈ વાંધો નહીં, 2 4 5 હજી કરી નાખીએ. આઈ થિંક આ થઈ ગયા હતા. બરાબર છે. ચલો અહીંથી આપણે કંઈક છોડેલું એવું હતું ને? હા, બસ તો અહીંથી લઈએ. ચલો હવે તમારામાં કોઈએ એવો પ્રશ્ન પૂછેલો કે સાહેબ છેલ્લે 5 હોય તો? હજી આમાં જો 2 વસ્તુ મેં છોડી દીધી છે. ઉપર નીચે 5 5 હોય, ઉપર 5 હોય અને ઉપર 0 હોય અને નીચે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય, પછી ઉપર 0 હોય અને નીચે 5 હોય. આની મેં ચર્ચા ક્યાંય કરી જ નથી, તમે જોયું હોય તો આમાં લાસ્ટ ડિજિટ ન ચાલે. 5 નો ઘડિયો બોલો, 5 લાવો. મને કહો છો 5 ના ટેબલમાં 5 ક્યાં આવે? 5 ના ટેબલમાં 5 ક્યાં આવે? તો કે 5 એકા 5 થાય, 5 તેરી થાય, 5 5 25 થાય, 5 સત્તા 35 થાય. આટલા બધા જવાબ આવે. ખબર પડી? એવી રીતે 5 નો ઘડિયો બોલો, 0 ક્યારે આવે? તો કે 5 દુ 10 માં 0 આવે, 5 ચોક 20 માં 0 આવે, 5 6 30 માં 0 આવે, 5 8 40 માં 0 આવે, અને 5 ગુણ્યા 0 કરો તો પણ 0 આવે. કોઈ પણ સંખ્યાને 0 થી ગુણાકાર કરો ને એટલે જવાબ 0 આવે. હો, કોઈ પણ સંખ્યાને, માનો કે 11 ગુણ્યા 0 છે તો જવાબ શું આવે? 0. 14 ગુણ્યા 0 છે તો જવાબ શું આવે? 0. એવી રીતે કોઈ પણ સંખ્યાને 0 થી ભાગો, 0 થી ભાગો તો આનો જવાબ આવે અનંત. શું આવે? અનંત. ટૂંકમાં ભાગી ન શકાય. કોઈ પણ સંખ્યાને 0 થી ગુણતા જવાબ 0 આવે, કોઈ પણ સંખ્યાને 0 થી ભાગતા અનંત જવાબ આવે. શું જવાબ આવે? અનંત. અથવા તો એમ લખાય કે ભાગી ન શકાય. આ ન ખબર હોય એના માટે. બરાબર છે? ચલો, આવી ચર્ચા ક્યારે નહોતી થઈ, મેં અત્યારે કરી દીધી. આખું તો આ 5 ઉપર અને નીચે 5 5 હોય, અથવા ઉપર 0 અને નીચે 5 હોય તો લાસ્ટ ડિજિટ મેથડ એપ્લાય ન કરવી, કેમ કે આટલા બધા ઓપ્શન આવે. જોકે તમારે આવું આવશે જ નહીં, આ તો એક વાત થાય છે. પ્રશ્ન હતો આ, માની લો કે આવી એક સંખ્યા છે 33 20 અને ભાગ્યા 18 છે. માની લો કે આવું છે, માની લો કે, તો શું કરવાનું પ્રવીણભાઈ? જોજો, આ 0 છે ને એને સાઈડમાં મૂકી દેવાનો, આ કાઢી અને સાઈડમાં અહીંયા મૂકી દો. હવે શું વધે? 332 અને 18. હવે આટલું વધે. હવે 8 નો ઘડિયો બોલવાનો ને 2 લાવવાનો. 8 નો ઘડિયો બોલવાનો ને 2 લાવવાનો. તો 8 ચોક 32 થાય, અને 8 ચોક 32 થાય, અને 8 9 72 થાય. થાય કે નહીં? તો 4 આવી શકે અને 9 આવી શકે. અને આ 0 જે સાઈડમાં મૂક્યો હતો એની પાછળ પાછો ચોંટાડી દેવાનો. ટૂંકમાં છેલ્લે 0 હોય તો એને નોખો કાઢી નાખવાનો અને છેલ્લે પાછો ચોંટાડી દેવાનો. ખબર પડી? જો હજી એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈએ આપણે. માનો કે 31280 છે અને ગુણ્યા માની લો કે 184 છે, અને નીચે 113 ગુણ્યા 27 છે. 27 નહીં, સોરી, નીચે છે 23. આ દાખલો ગણવાનો છે. તો તમારે હજી અહીંયા મારે કંઈક આપવું હોય તો હું આપી દઉં. ચલો 36.
હવે આ દાખલો આપણે ગણશું. તો આ દાખલામાં શું કરવાનો, આખો ગુણાકાર છે તો અહીંયા એક જીરો છે, માની લો કે આપણે હાવ લડી જ લઈએ. તો આ એક જીરો કાઢી નાખો, આ બીજો જીરો કાઢી નાખો, એને કાઢી નાખવાના. અને બે જીરા કાઢ્યા ને અહીંયા ઉપર સાઈડમાં લખી નાખો યાદગીરી માટે. લખી નાખ્યા. હવે છેલ્લો આંકડો શું રહ્યો? 8. છેલ્લો આંકડો શું રહ્યો? 4. અને છેલ્લો આંકડો શું રહ્યો? 5. આનો છેલ્લો આંકડો કરો. 8 ચોક 32 એટલે 2. 2 છક 12. 2 છક 12 એટલે ઉપર આવશે 2. નીચે શું આવે તો કે 3 તેરી 9. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું તો કે 9 નો ઘડિયો બોલવાનો અને 2 લાવવાના. આ તો તમને ફાવે છે. 9 ના ઘડિયામાં 2 ક્યારે આવે તો કે 9 8 72 થાય. તો જવાબમાં શું આવે? 8. ભાઈ પાક્કું. હવે શું કરવાનું તો કે આ જે 2 જીરો છે ને એને અહીંયા મૂકી દેવાના. ખબર પડી? તો નીચે આપેલા જવાબમાં જ્યાં છેલ્લે 800 હોય ની જવાબ થાય. માની લો કે જવાબ તમારો 11,200 છે, 11,600 છે, 11,700 છે અને 11,800 છે. માની લો કે આવા 4 જવાબ છે. તો તમે કયો જવાબ ટીક કરશો? 800 વાળો. તો 800 વાળો જવાબ આ છે એટલે આ જવાબ થશે. આ ગણશો નહીં હો કોઈ, આ સાચું નથી. આમાં છેદ નહીં ઉડતા હોય. આ તો મેં તમને સમજાવવા માટે એક્ઝામ્પલ આવું આપેલું છે કે આવી રીતે કરો એટલે આ જવાબ આવે. તો આ પણ ડાઉટ ક્લિયર થઈ ગયો? જો કે આટલી પીડા તમને આવવાની જ નથી. આ તો એક વાત થઈ છે. ચલો તો આપણે લઈશું આ લઈશું. ચલો આટલું હું કાઢી નાખું છું અને આમ નામ રાખું છું. ચલો થોડીક પ્રેક્ટિસ આ કરવી જરૂરી છે એટલે કરીએ છીએ. છેલ્લે 5 વાળી સંખ્યા હોય ને એ દાખલા આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ, એમાં નહીં સેટ થાય એટલા માટે. હવે આ કરશું તો શું છે? 6,859. આનું શું કાઢવાનું છે? ઘનમૂળ. મેં તમને કાઢતા શીખવાડ્યું. છેલ્લો આંકડો જેનો 9 હોય એના જવાબમાં ઘનમૂળમાં 9 જ આવે. તમને યાદ છે ને? જવાબમાં 9 જ આવે. 2 હોય તો 8 આવે, 8 હોય તો 2 આવે, 7 હોય તો 3 આવે, 3 હોય તો 7 આવે. બાકી બધામાં રિપીટ એટલે 9 માં રિપીટ 9 થાય. બીજું સ્ટેપ, છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી મારો. મારી દઈશું. વૈધા કેટલા? 6. 6 સુધી વર્ગથી ભાગ ચલાવો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 8 વધી જાય તો કેટલાય ભાગ ચાલે? 19. થઈ ગયું. પણ આટલું આખું કરવાની તમારે જરૂર નહોતી. તમારી પરીક્ષામાં જરૂર નહીં પડે. 9 હોય તો જવાબમાં છેલ્લે શું આવે છોકરાઓ? 9. 9 છેલ્લે હોય એવો જવાબ આ એક માત્ર છે. અને ટીક કરો. માતાજીનું નામ લઈને ટીક કરવાનું હો, કોઈ ડાયરેક્ટ ટીક ન કરે. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે 19. ચલો આખોય કર્યો, અડધોય થાય. હવે આ દાખલો કરીએ. આ દાખલો કરશું. જો આ રીતે છે આ ક્વેશ્ચન. 1024 -263 -233 ભાગાકાર. આખો બ્રેકેટ છે એટલે અંદર રહેશે. પછી આ છે ને નિશાની જો ન દેખાતું હોય તો કહું ભાગાકારની નિશાની છે. ભાગાકાર એટલે છેદમાં આવે. આ બધું જ છેદમાં આવે. શું છે? 986 -764 અને -156. આટલું અઘરું તમને નથી પૂછાવાનું એ કહી દો તોય તમે આ કરી શકશો. આ થશે એટલે હેલું તો તમારાથી થશે જ. ડન છે? પછી હું પૂછાયેલા પ્રશ્નો બધું લઈશ. આ બેંકના પ્રશ્નો છે તમને ઘણા અઘરા પડે તોય તમે કરી શકશો અને કરી શકો છો. ચલો હવે આ બાદબાકી કરવાની છે. તમને મેં શીખવાડેલું છે શું? ખાલી છેલ્લો આંકડો લેવાનો. એટલે આ ઉડી જાય, 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 આ ઉડી જાય. છોકરાઓ હા. તો હવે આને લખવું હોય તો 4 -3 અને -3 ઉપર આવું છે. નીચે 6 -4 અને -6 છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ખાલી આટલા જ આંકડા નથી, એની આગળ ઘણું બધું હોય. પણ આપણાથી પોચાણ નથી થતું એટલે આપણે એ આંકડાઓ કાઢી નાખ્યા. બાકી આગળ આંકડાઓ છે જ. આ 4 ની આગળ બગડો છે, એની આગળ 0 છે, એની આગળ એકડો છે ને? એમ બધામાં આગળ આંકડાઓ છે પણ એ આપણાથી થતું નથી એટલે આપણે આ રીતે કરીએ છીએ. પાક્કું? હવે જોજો. 4 માંથી 3 જાય તો 4 માંથી 3 જાય તો 1 આવે. 1 માંથી 3 બાદ ન થાય. ક્યારેય પણ બાદ ન થાય તો તમે સાદી બાદબાકી કરતા એમાં શું કરતા? આગળથી લીધો 10 કો. 4 માંથી 3 જાય તો 1 માંથી 3 બાદ ન થાય એટલે આગળથી લીધો 10 કો એટલે 11. 11 માંથી 3 જાય એટલે 8. ઉપર ટૂંકમાં 8 આવે. આ બાદબાકી તમને આટલી આવડવી જોઈએ. હવે નીચે લઈએ. 6 માંથી 4 જાય. 6 માંથી 4 જાય તો 2. 2 માંથી 6 ન જાય એટલે આગળથી લીધો 10 કો. આગળ આંકડાઓ છે તો જ 10 કો લઈ શકાય. એટલે 2 માંથી 6 ન જાય એટલે આગળથી લીધો 10 કો એટલે 12 થાય. 2 ને 10 12. 12 માંથી 6 જાય તો શું આવે જવાબ? 6.
હા, ટૂંકમાં ઉપર છેલ્લો આંકડો 8 આવે, નીચે છેલ્લો આંકડો 6 આવે. આવે પાકું? હવે શેનો ટેબલ બોલવાનું? 6 નો. શું લાવવાનો? 8. આ અઘરો દાખલો છે તમારા માટે, તો ભયંકર અઘરો કહેવાય, પણ તોય થઈ જાય છે, તમે સમજી શકો છો. ભલે તમે કરી ન શકો, પણ અત્યારે હું સમજાવું છું ને, સમજી શકો છો. 6 નો ઘડિયો બોલવાનો, 8 લાવવાનો. એ તો તમને ખબર જ છે. 6 ના ઘડિયામાં 8 ક્યારે આવે? તો કે 6 તેરી 18 અને 6 અઠા 48. ટૂંકમાં કાં છેલ્લે 3 વાળો જવાબ આવે અને કાં છેલ્લે 8 વાળો જવાબ આવે. તો આમાં એવો જવાબ જો આ એક જ છે, તો સીધે સીધો જવાબ આવશે 8. હવે કોઈને એવું થાય કે સાહેબ અહીંયા 3 આપ્યો હોત તો? એ આપશે જ નહીં, અને એ આપે તો આપણે બીજી મેથડ વાપરવી પડે. ડન છે? તો જવાબ આવશે કાં 3 અથવા 8 વાળો. તો જવાબ આવશે 8. ચલો જઈશું આગળ. હવે આ લઈશું. તો તમને મેં શીખવાડેલું છે સાદુરૂપ, ભાગુ, સબા. ગુણાકાર હોય એને અંદર પૂરવાના. ભાગ 12 કોણ રહેશે બાળકો? 12 રહેશે સરવાળો અને બાદબાકી. જો હવે બધું ભેગું થતું જશે. 12 કોણ રહેશે? સરવાળો અને બાદબાકી. મેં 12 રાખ્યા. હવે આટલાનો હિસાબ તમે કરો. આ બેનો ગુણાકાર કરવાનો છે. આખો ગુણાકાર થશે નહીં, એટલે હું કરીશ 7 એકા 7. આમ કરીશ માઇનસ, અને આ કેટલા છે? 5. બસ થઈ ગયું. 7 માંથી 5 જાય તો છેલ્લે શું આવે? 2. આ રહ્યો જવાબ. તમારી પરીક્ષામાં આમ કરવાનું છે. આનો ફાયદો શું છે ખબર છે? આમાં ભૂલ ન થાય. આખો ગણવા જાવ તો થાય, પણ આખો ગણવામાં ભૂલ થશે. હવે લઈશું આ, અને હું ફરીથી અહીંયા લખીશ. હમણાં જે મેં કર્યો હતો ને એવો ને એવો. મેં એટલા માટે જ બીજી વાર ના કરાવ્યો, કેમ કે બીજો પ્રશ્ન એવો ને એવો હતો. આ છે ભાગાકાર, એટલે આવું થાય. ક્યાંય પણ ન સમજાય બાળકો તો બોલવાનું છે. હો, તમે પૈસા એના જ દીધા છે, સમજી લેજો, શીખવા માટે જ. થઈ ગયું? હવે શું કરવાનું? તો કે આ આંકડા કપાઈ જશે, આ આંકડા કપાઈ જશે, આ આંકડા કપાઈ જશે, અહીંયા આ કપાઈ જશે, અહીંયા આ કપાઈ જશે. હવે શું વધે? તો કે 4, 2 અને 4. 4 માંથી આગળ નિશાની માઇનસની છે. આ બધા માટે માઇનસ જ કહેવાય. 4 માંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો 2. 2 માંથી પાછા 4 નો જાય, એટલે 2 માંથી 4 નો જાય, એટલે આગળથી લીધો 10 કો 12. 12 માંથી 4 જાય તો 8. ચલો ઉપર 8 આવી ગયા. નીચે આ 6 માંથી 0 જાય, 6 માંથી 0 જાય તો 6. આ તો ફાવી ગયું. હવે શેનો ઘડિયો બોલવાનો? 6 નો. શું લાવવાનું? 8. 6 ના 6 તેરી 18 થાય, અને ઉપર નીચે બંને બેકી છે એટલે 2 ઓપ્શન આવે. પેલો ઓપ્શન 3 આવ્યો, એમાં 5 ઉમેરો એટલે બીજો ઓપ્શન આવે 8. તો છેલ્લે કાં 3 આવે અને કાં છેલ્લે 8 આવે. તો અહીંયા 3 અને 8 વાળો એકેય નથી, એટલે જવાબ આવશે ઉપરમાંથી એકેય નહીં. નન ઓફ ધીસ. તમને એવું નહીં હોય, પણ આ તો એક વાત થઈ છે શીખવા માટે. ડન છે? હવે લઈશું આ 140 ગુણ્યા 20 ગુણ્યા 3. મેં હમણાં થોડીક વાર પહેલા જ શીખવાડેલું કે ગુણાકારમાં ગમે ત્યાં 0 હોય તો એને કાઢી નાખવાનો. એટલે આને હું કાઢી નાખું અને એને મૂકી દઉં સાઈડમાં. મૂકી દીધો. હવે સોરી, 140 નથી. જો આવું મારે થાય છે, હો, એટલે જરાક ધ્યાન દોરતા રહેજો. આ 142 છે. હા, થઈ ગયું. તો હવે છેલ્લો આંકડો શું છે? 2. છેલ્લો આંકડો શું છે? 2. છેલ્લો આંકડો શું છે? 3. તો 2 દુ 4. 4 તેરી 12. 12 નો બગડો જ લખવાનો, કોઈ 12 નહીં લખે, બગડો. અને આ 0 ને પાછો ચીપકાવી દો. તો છેલ્લે 20 હોય ને એવો જવાબ આવે. આમાં છેલ્લે 20 હોય ને એવો જવાબ આ રહ્યો, એટલે આ જવાબ ટીક કરવાનો. મારી વાત સમજો છો બાળકો? સમજાતું હોય તો જરાક હા હા હા, ન સમજાતું હોય તો ના ના ના, ટૂંકમાં કરી દો, એટલે મને ખબર પડે કેવી રીતે આગળ વધવાનું હોય. કોક તો ના પાડો ટણપાવ. ચલો મજા આવે. હવે આ લઈશું 806 ભાગ્યા 31. હવે લઈશું નાનકડો એક કમર્શિયલ બ્રેક. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલા છે, એ જ નામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે, જેના ઉપર ગુજરાત સરકારની ક્લાસ 3 અને ક્લાસ 1-2 ની પરીક્ષાઓ માટેના 2 કોર્સ ઉપલબ્ધ છે. ક્લાસ 3 નો કોર્સ લગભગ 95 થી 100 કલાકનો છે, અને તેમાં અંદાજે 65 જેટલા વિડીયો છે. આ કોર્સ પેઇડ કોર્સમાં 3 અને 6 મહિનાની અલગ અલગ વેલિડિટી સાથે તમે પરચેસ કરી શકો છો. આ જ રીતે આવનારી જે ક્લાસ 1-2 ની એક્ઝામ્સ છે, એના માટે પણ આપણી એપ્લિકેશન ઉપર લગભગ ન ભૂતો ન ભવિષ્યથી એવો 130 કલાકનો ગણિત અને રીઝનિંગનો કોર્સ પણ ઉપલબ્ધ છે, જેની વેલિડિટી 6 મહિના રહેશે.
આ બંને કોર્સમાં મિત્રો લગભગ બધા જ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે અને અગાઉની પૂછાઈ ગયેલી પરીક્ષાના લગભગ બધા જ દાખલાઓ ત્યાં ગણાવવામાં આવેલા છે. ક્લાસ 3 ના કોર્સમાં અંદાજે 2000 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે, જ્યારે ક્લાસ 1-2 ના કોર્સમાં લગભગ 2500 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે. વધુ માહિતી માટે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી. કોર્સ કેવો છે એના માટે હું કહું એના કરતા તમારી આજુબાજુમાં જો કોઈએ આપણી એપ્લિકેશન લીધેલી હોય તો એવા 2-5 વિદ્યાર્થીને પૂછી અને પછી આગળ વધજો. તો હવે ચાલુ કરીએ આપણે જ્યાંથી આપણું ભણવાનું અધૂરું હતું ત્યાંથી આગળ. તો શેનો ઘડિયો બોલવાનો? 1 નો. અને શું લાવવાનું? 6. 1 ના ઘડિયામાં 6 ક્યાં આવે? તો કે 6 આવે. આવે કે નહીં? તો 6 વાળો જવાબ કેટલો છે? 26. લો થઈ ગયો. પીડીએફ એપમાં આવશે. હા, બાજુમાં ડોક્યુમેન્ટ લખ્યું છે, અહીંયા આવશે. થઈ ગયું. હવે લઈશું આ લઈશું. ચલો કરીએ. 336 ગુણ્યા 15 ગુણ્યા 8 આવું છે. હું કરું છું, શું તકલીફ આવે જોઈએ. 6, 5 અને 8 આનો ગુણાકાર થશે. 6 પંચા 30. 30 નો શું આવે? 0. 0 ને કોઈ પણ સંખ્યા જોડે ગુણો, 0 ને 8 જોડે ગુણો તો જવાબમાં છેલ્લે 0 જ આવે. અહીંયા બધા જ જવાબમાં છેલ્લે 0 છે. ટૂંકમાં ફાયદો ના થયો. તો શું કરવાનું? જો એક સલાહ આપું, ગમે ત્યારે છેલ્લે 5 વાળી સંખ્યા હોય ને તો એ આખી સંખ્યાનો ગુણાકાર બીજી કોઈ પણ સંખ્યા જોડે એકવાર કરી નાખવાનો. કોની જોડે કરવાનો? તો કે જેમાં મજા આવે. એમાં મજા અહીંયા આવે. 15 નો ગુણાકાર આની હારે કરશો તો ધંધે લાગશો. 15 નો ગુણાકાર 8 હારે કરવામાં કોઈ વાંધો નહીં આવે. હવે કરીએ. જોજો. 336 ગુણ્યા 15 અઠ્ઠા કેટલા થાય? 120 થશે. હવે શું આવ્યું? 0. તો 0 કાપી અને ક્યાં લખવાનો? દૂર. હવે છેલ્લો આંકડો શું છે? 6. છેલ્લો આંકડો શું છે? 2. તો 6 દુ કેટલા થાય? 12 નો બગડો અને પાછળ 0 થઈ ગયું. તો 20 વાળો જવાબ આવે. તો 20 વાળો જવાબ થઈ ગયો આ. ભાઈ સમજાણો નિયમ? ગમે ત્યારે 5 વાળી સંખ્યા હોય તો એને બાજુમાં આવેલી કોઈ પણ આગળની કે પાછળની નાની સંખ્યા જોડે ગુણાકાર કરી નાખો એટલે ઓટોમેટિક પતી જશે. થઈ ગયું. ચલો હવે એના પછીનો 5 માં જ ડખો થશે, બાકી ક્યાંય નહીં થાય. હવે આ લઈશું. તો અહીંયા તમારી પાસે 4 છે, અહીંયા તમારી પાસે 9 છે. 4 9 36. તો છેલ્લે 6 આવશે. બસ આ જવાબ આવી ગયો. ડન છે. જઈશું આગળ. હા, તો મેં તમને નિયમ કીધેલો છે ભાઈ. હા, શું નિયમ છે? તો કે સરવાળા બાદબાકીને કૌંસની બહાર રાખવાના, બાકીનું બધું કૌંસની અંદર રાખવાનું. આ રાખી દીધું. તો અહીંયા હું લખું 98 ગુણ્યા 64. હા, અને માઇનસ 3504 આવું છે. ચલો, તો આ શું કરવાનો છે? ગુણાકાર. આનો ગુણાકાર હવે તમે મોઢે કરી શકો. 8 અને 4 એનો ગુણાકાર કેટલો થાય? 8 ચોક 32 એટલે 2 અને માઇનસ કેટલા છે? 4 થઈ ગયું. 2 માંથી 4 નો જાય એટલે આગળથી લીધો દસકો. આગળ આંકડાઓ છે એટલે દસકો લેવાય. સમજાણું? તો 12. 12 માંથી 4 જાય તો 12 માંથી 4 જાય તો જવાબ આવે 8. તો 8 વાળો જવાબ આવે. આવી ગયો કે નહીં? હવે બીજી વાત કરું. આપણે આ લાસ્ટ ડિજિટ થી કરીએ છીએ ને, છેલ્લા અંકથી. એવી રીતે અંક સરવાળાની મેથડ થી થાય હો દાખલો, પણ એ થોડીક લાંબી પડે. મેં તમને શીખવાડી તેથી તમને બહુ મજા આવતી હતી, પણ એના કરતા આ મેથડ સસ્તી. ટૂંકમાં 2 રીતે દાખલો થાય. એ રીતે જવાબ તો આ જ આવવો જોઈએ. સમજી લેજો. આને આપણે કરીએ અંક સરવાળાની મેથડથી. જોજો જવાબ બીજો જ આવવો જોઈએ. આજ કરીએ અંક સરવાળાની મેથડ. અંક સરવાળાની મેથડમાં આ નિયમ તો આમ જ આવશે. અંક સરવાળામાં આનો સરવાળો કેટલો થાય? 8 ગુણ્યા આનો સરવાળો કેટલો થાય? 10. 10 એટલે 1 માઇનસ આનો સરવાળો કેટલો થાય? 5 ને 4 9 ગયા એટલે 3. મેં તમને આ શીખવાડેલું છે એટલે થોડીક હું સ્પીડ રાખીશ. 8 એકા 8 માઇનસ 3. શું જવાબ આવે? 5. જેનો સરવાળો 5 થાય ને એ જવાબ આવે. ચલો આપણે આનો સરવાળો કરીએ. 9 ગયા સરવાળો કેટલો થાય? 7 એટલે આનો 9 ગયા. મેં બધું શીખવાડેલું છે. 6 4 10 ને 2 12. 12 નો સરવાળો થાય 3. આપણે સરવાળો કરવો છે 5 એટલે આ પણ નો આવે. હવે આ લઈએ. 9 ગયા 2 ને 3 5 એટલે આ જવાબ આવે. અહીંયા તો કે 7 ને 2 9 ગયા 6 ને 8 14. 14 એટલે 5 આ આવે. ટૂંકમાં અંક સરવાળામાં એક તો વારે લાગી અને વાર લાગ્યા પછી જવાબમાં 2 જવાબ આવ્યા અને લાસ્ટ ડિજિટમાં 1 આવ્યો. થઈ ગયું કે નહીં? તો સીધે સીધો તમે આવી રીતે કરી શકો. 4 આવે એવું કોણ કહે છે? અશ્વિન કંટરિયા. 4 ક્યાંથી આવે?
તેના 4 આવે. આ બરાબર જ છે. 12 માંથી 4 જાય તો 8. બધું જ બરાબર છે. અશ્વિનભાઈ તમે કંઈક ભૂલ કરો છો. છોકરાઓ મારી વાત બરાબર છે? તો અંક સરવાળાની મેથડને પ્રાયોરિટી બીજી આપવી. પેલી પ્રાયોરિટી કેને આપવાની? છેલ્લા અંકને. ખબર પડી? છેલ્લા અંકથી દાખલો ગણો અને જો 2 જવાબ આવતા હોય તો જ અંક સરવાળાની મેથડ વાપરવાની. આ નિયમ હવે પાકો થઈ ગયો. હું અહીંયા એ પણ લખી નાખીશ. જો શું કરવાનું છે? સૌ પ્રથમ છેલ્લા અંકની મેથડ જ વાપરવી. આ મેથડમાં 2 જવાબ એટલે જવાબ બીજો આવતો હોય, જવાબ ત્રીજો આવતો હોય, આગળ આવશે. 2 જવાબ આવતા હોય તો જ અંક સરવાળાની મેથડ વાપરવી. આ બધું તમને ચોખ્ખે ચટ લખતો જાવ છો. તમારા મગજમાં કોઈ ડાઉટ રહેવો જ ન જોઈએ. થઈ ગયું? ચલો તો હવે લઈશું આ. અહીંયા છેલ્લે 8 છે, અહીંયા છેલ્લે 3 છે. 8 તેરી 24 એટલે સીધે સીધો આ જવાબ આવી ગયો. હવે લઈશું અહીંયા છેલ્લે 6 છે, 6 છે, 3 છે. કોઈએ પોઈન્ટ જોવાના થતા નથી. થઈ ગયું? તો 6×36 એટલે 6 તેરી 18 એટલે છેલ્લે આવશે 8. 8 વાળો જવાબ આ છે. બસ આ ટીક કરી દેવાનો. બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ. હવે અહીંયા 19 નો વર્ગ 361 થાય, પણ આપણે શું લખવાનું? 1 વધતા 28 નો વર્ગ 28 નો વર્ગ કરીએ તો 28 ગુણ્યા 28 થાય. આવું થાય ને? 28 ગુણ્યા, જો મોઢે યાદ હોય તો 784 નો 4 આવે. 0 ના આગળના અંકથી દસકો લેવાનો થાય તોય દસકો જ લેવાનો. 0 - 3 હોય તો અહીંયા તો આગળ આંકડો હોય ને, દસકો જ લેવાનો છે. એમાં કઈ વિચારવાનું જ નથી પ્રવીણસિંહ. બરાબર છે? માઇનસ નો થતા હોય, 0 - 7 નો થતા હોય તો 0 માંથી 7 ના થાય. આગળથી લીધો દસકો. આ 0 છે, 10 આગળથી લીધા એટલે ટોટલ 0 વત્તા 10 એટલે 10 જ થાય. 10 માંથી 7 જાય તો 3. ડન? ચલો તો 28 ગુણ્યા 28 નહીં કરવાનું. મનમાં આપણે શું કરી નાખવાનું? 88 64. આ મનમાં કરવાનું. હો તો 88 64 નો શું આવે? 4 માઇનસ કેટલા છે? 16. 16 નો વર્ગ 256 મોઢે યાદ હશે. ન હોય તો 16 ગુણ્યા 16 એટલે 6 ગુણ્યા 6 36 એટલે 6 લો થઈ ગયું. હવે 1 અને 4 5 -6. 5 માંથી 6 બાદ ન થાય. બાદ ન થાય તો આગળથી લીધો દસકો. આગળથી 10 અને આ 5 15. 15 માંથી 6 જાય તો શું આવે? 9. છેલ્લે 9 વાળો જવાબ આવે. છેલ્લે 9 વાળો જવાબ આ રહ્યો. ભાઈ સમજો છો? આ બહુ કામ આવશે તમને. એના પછીનો ક્વેશ્ચન. આ તો તમારાથી થાય જ નહીં. હું તમને લખી દઉં. આ દાખલો તમે કરો કાયદેસર કેલ્ક્યુલેટર વિના, થાય જ નહીં. બોલો, આવડી ગણતરી તમે કોઈ દી ન કરી શકો. આપણે શું કરવાનું? જુઓ, 72% ઓફ એટલે ગુણ્યા 654 -41% ઓફ એટલે ગુણ્યા 312. ઓફ એટલે ગુણ્યા થાય. ગુજરાતીમાં ના લખેલું હશે. હવે તો કે હવે આને કાઉન્સની અંદર પૂરી દો, આને પણ કાઉન્સની અંદર પૂરી દો. આ તમને પૂરતા ફાવે છે? હવે તો કે 4 દુ 8 છે ને, એને કાઉન્સની અંદર રાખો. માઇનસ આને કાઉન્સની અંદર 1 ગુણ્યા 2 કેટલા થાય? 2. થઈ ગયું? હવે 8 માંથી 2 જાય તો જવાબ શું આવે? 6. 6 વાળો જવાબ કયો છે? આ રહ્યો. બસ થઈ ગયું. તુષાર ખરાડી તો લખે 342.96. કેમ જાણી? પહેલા આખો કર્યો હોય. જવાબ ચોથો. આખો નથી કર્યો, ખોટો હોય છે. કા જવાબ નન ઓફ ધીસ આવી છે કે તમને કહી દઉં, પણ તમારી પરીક્ષામાં નહીં આવે. તમારે ઈથી આગળ જવાનું થતું નથી. કેમ કે આથી આગળ જવું હોય ને તો ભયંકર લેવલ બનાવવું પડે, અને એવું તમારે આવશે નહીં. એટલે અત્યારે પડવાનું નથી થતું. હવે લઈશું આ ઓફ એટલે ગુણાકાર. 3 × 8 = 24 એટલે છેલ્લે 4 જાય છે ધડાધડ. આવા એકાદા દાખલા હશે જ. એકાદા 2 સાદા રૂપના દાખલા તમારે આવા હશે જ. થઈ ગયું? અને આ ખાલી કોન્સ્ટેબલમાં જ કામ આવશે ને, આ બધી પરીક્ષામાં કામ આવશે. ચલો હવે લઈશું આ. હવે ધીરે ધીરે આપણે સ્પીડ વધશે. આ થઈ ગયું. આવું કરવાનું આ બધાને ખબર પડી ગઈ. આનો ગુણાકાર કરીએ તો 6 × 8 કેટલા થાય? 48. એનો શું આવે? 8. માઇનસ આમાં છેલ્લો અંક શું છે? 8. 8 માંથી 8 જાય તો શું આવે? 0. છેલ્લે 0 વાળો જવાબ આવે એટલે 5000 જવાબ આવશે.
આ આપણે કરવાનો નથી થતો, બરાબર છે? કરવો છે, ચલો કરીએ, ચલો કરીએ. 8 છક 48 થાય ને? 48 એટલે 8. 8 ગુણ્યા 5 0. તો શું આવે? 0. પ્રવીણસિંહ જોજો તમારો. માઇનસ આનો છેલ્લો અંક શું છે? 3. ભાઈ બરાબર છે ને? પેલા આટલું કર્યું, અહીંયા આટલું કર્યું. 8 છક 48 નો 8. 8 ગુણ્યા 5 40 નો 0 માઇનસ 3. 0 માંથી 3 બાદ ના થાય, આગળથી લીધો 10 કો એટલે 10 અને 0 10 માઇનસ 3 એટલે 7. છેલ્લે 7 વાળો જવાબ આવે. ઓપ્શન 3 આવે, સી. થઈ ગયું? હવે લઈશું આને ધીરે ધીરે. મેં જે તમને શીખવાડેલા ને ભાગુ સબા ને સામે જાય ને આ બાજુ આવે ને બધું ધીરે ધીરે હવે વપરાતું જાય છે. ચલો 87 નો વર્ગ કરીએ તો છેલ્લે શું આવે? 87 નો વર્ગ નહીં કરવાનો, આપણે સીધો 7 નો જ વર્ગ કરવાનો. 7 નો વર્ગ કરીએ તો શું થાય? છેલ્લા આંકડાનો જ લેવાનો. એટલે આઈ નહીં લેવાનું, આઈ નહીં લેવાનું, આઈ નહીં લેવાનું. હવે 7 ના વર્ગમાં છેલ્લે શું આવે? 9 બરાબર. 1 ના વર્ગમાં છેલ્લે શું આવે? 1. 2 ના વર્ગમાં છેલ્લે શું આવે? 4 અને વત્તા ક્વેશ્ચન માર્ક. હવે મેં તમને કંઈક કીધેલું યાદ હોય તો, જે શોધવાનું હોય અહીંયા ક્વેશ્ચન માર્ક શોધવાનું, એને એકલું પાડો. આને એકલું પાડવું હોય તો આ બંને આઈટમ ક્યાં જશે? સામે જશે. કોઈ પણ વસ્તુ સામે જાય, અથવા તો તમે હજી ના આમનામ રાખો, સોરી આમનામ. 9 બરાબર 1 અને 4 કેટલા થાય? 5. આમ કરીને જ સામે જવાનું, સોરી. અને ગુણ્યા કેટલા છે? ક્વેશ્ચન માર્ક છે. હવે આ 5 જશે સામે. કોઈ પણ વસ્તુ 5 ની આગળ નિશાની ન હોય એટલે પ્લસ હોય. મેં કીધેલું છે +5 છે, સામે જાય તો શું થાય? -5 બરાબર શું આવે? ક્વેશ્ચન માર્ક આવે. હવે 9 માંથી 5 જાય તો કેટલા આવે? 4. ક્વેશ્ચન માર્ક બરાબર 4 એટલે કે છેલ્લે 4 આવે. તો છેલ્લે 4 વાળો જવાબ ચોથો છે. ઘણા બધા જવાબ આપી દીધા છે. ભાઈ ફાવે છે? ચલો હવે થોડીક જફા છે. મેં કીધું ને ધીરે ધીરે જફાઓ વધતી જશે, પણ તમે થઈ જશો પોપટ જેવા. ચલો તો આ અને આ અંદર રહેશે, આવું થશે. ચલો તો છેલ્લો આંકડો કેટલો છે? 1. પ્લસ કેટલા છે? 1. માઇનસ કેટલા છે? 6 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા કેટલા છે? 3. થઈ ગયું? હવે 1 અને 1 2 માંથી 6 ન જાય, આગળથી લીધો 10 કો એટલે 12. 2 ને 10 12. 12 માંથી 6 જાય તો 6 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 3. આટલું ફાવે? ભાઈ આટલું ફાવે? પછી મેં શું કીધું છે? તો કે ક્વેશ્ચન માર્ક ને એકલું પાડવાનું. એટલે આ જે સંખ્યા છે એ ક્યાં જશે? સામે. ગુણાકારમાં 3 છે, સામે જાય એટલે ભાગાકારમાં જાય. આવું મેં તમને હજારો વખત કીધું છે. તો થાય આવું બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સીધા 3 દુ 6 નહીં, આપણે 3 નો ઘડિયો છેલ્લો આંકડો, આગળ સંખ્યાઓ છે સમજી લો, આપણને ખબર નથી તો છેલ્લો આંકડો બોલવાનો. 3 નો ઘડિયો બોલો, 6 લાવો. 3 ના ઘડિયામાં 6 ક્યાં આવે? તો કે 3 દુ 6 એટલે કે છેલ્લે 2 વાળો જવાબ આવે. કયો આવે? 2 વાળો. આમાંથી 2 વાળો એકેય જવાબ નથી એટલે જવાબ લખવાનો નન ઓફ ધીસ. તમારી એક્ઝામમાં નન ઓફ ધીસ નહીં હોય, 2 વાળો જવાબ હશે. હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. 8.2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 465.76. છોકરાઓ હા હવે શું કરવાનું? તો કે હવે આને એકલું પાડવાનું. એટલે અહીંયા રહેશે અને આ ક્યાં જશે? સામે. ગુણાકારથી છે ને સામે જાય તો શું થાય? ભાગાકાર. કોઈ એમ ન કે સાહેબ આગળ પ્લસ હોય તો સામે માઇનસ થાય. મેં તમને શીખવાડેલું કે આ પાછળની નિશાની જોવાની, ગુણાકારની કે ભાગાકારની હોય તો પાછળની નિશાની શું છે? ગુણાકારની છે કે નહીં? ઘણાના ન સમજાણું હોય તો જો હું એમ કહું 3 ગુણ્યા 2 હોય, 3 ગુણ્યા 2 તો આને 2 ગુણ્યા 3 લખાય કે ના લખાય? ગુણાકારમાં કોઈ પણ સંખ્યાને આગળ પાછળ કરો કઈ ફેર ન પડે. આને હું હરખી રીતે લખું. ક્વેશ્ચન માર્ક હંમેશા પહેલા રાખવાનું. ગુણ્યા 8.2 બરાબર 465.76. ભાઈ આ સમજાણું? પેલા આમ લખી નાખવાનું. જે શોધવાનું હોય ને એને હંમેશા પેલા લઈ લેવાનું. એટલે અમે પેલા લઈ લીધું, બાકીનું બધું પાછળ. હવે આ સામે જાય તો હવે તમને ખબર પડે સાહેબ ભાગાકારમાં જાય. ઉપર 6 છે અને નીચે કેટલા આવે? 2. 2 નો ઘડિયો બોલો, 6 લાવો. બંને બેકી છે એટલે 2 ઓપ્શન આવે. 2 તેરી 6 થાય અને 2 8 16 થાય. એટલે જવાબમાં કા 3 આવે અને જવાબમાં કા 8 આવે. 8 આ રહ્યા. એટલે આ થશે તમારો સીધે સીધો જવાબ. છોકરાઓ ફાવશે? આથી આગળ તમારે જવાનું નથી થતું, બરાબર છે? આથી અઘરી વસ્તુઓ હોય તો તમારે
પૂછાશે નહીં. હું થોડીક હજી પ્રેક્ટિસ તમને કરાવું છું અને પછી આપણે આગળ વધીએ. આ દાખલો લઈશું, અહીંયા લખું છું હો, ક્વેશ્ચન માર્ક ગુણ્યા 96. સર આ બધા ક્વેશ્ચનમાં નન ઓફ ધીસ ઓપ્શન કેમ આપે છે? બેટા મેં પહેલા જ ચોખવટ કરી કે બેન્કિંગ એક્ઝામના પ્રશ્નો છે. બેન્કિંગ એક્ઝામમાં તમારી એક્ઝામમાં જેમ 4 ઓપ્શન હોય ને એમ બેંક એક્ઝામમાં 5 હોય. ખબર પડી? એટલે 5મો ઓપ્શન એને નન ઓફ ધીસ આપ્યું. તમારે ખાલી પ્રેક્ટિસ પૂરતું જ આમાં ધ્યાન દેવાનું. ડન છે? કેમ કે તમારે આવા પ્રશ્નો કોન્સ્ટેબલમાં બહુ પૂછાયેલા નથી. 4 જ પેપર છે તો 4 દાખલા કરાવીને હું શું મૂકી દઉં? તમારે વધારે પ્રેક્ટિસ કરવાની થાય એટલા માટે આ કર્યું છે. હા, ચલો હવે આમાં ધ્યાન દઈશું. બરાબર 9832 ભાગ્યા કેટલા? 4 છે. હવે આ ભાઈ અમે લખ્યું સમજાણું ને? અહીંયા ક્વેશ્ચન માર્ક પાછળ હતું, મેં આગળ લખ્યું. આવું તમે આગળ પાછળ લખી શકો છો. જો ગુણાકાર હોય તો, ભાગાકારમાં ના થાય. થઈ ગયું આવું? હવે આ 96 છે એ સામે જાય. ગુણાકાર છે તો એ ક્યાં જશે? ભાગાકારમાં. એટલે 9832 છે, એના ભાગાકારમાં 4 આવે, એના ભાગાકારમાં 96 આવે. ટૂંકમાં બે વચ્ચે ગુણાકાર આવે. આવે? માની લો કે કોઈને આ નથી સમજાણું તો હું બીજી રીતે કરાવું. આપણે આમ નામ કરીએ, ક્વેશ્ચન માર્ક ગુણ્યા 96. હાલો 96 નહીં, ક્વેશ્ચન માર્ક ગુણ્યા 6 લખું. બરાબર. આ તો ઉડી જશે ને. શેનો ઘડિયો બોલવાનો? 4 નો. અને શું લાવવાનું? 2. 4 ના ઘડિયામાં 2 લાવવાના. 4 ના ઘડિયામાં 2 લાવવાના. તો શું આવે? 3 આવે, 4 તરી 12 અને 4 અઠ્ઠા 32, 8 આવે. આમાંથી શું આવે મને ખબર નથી, એટલે બેયની ટ્રાય કરવાની. ક્વેશ્ચન માર્ક બરાબર 3/6 થાય અને 8/6 થાય. એકી સંખ્યાને બેકીથી ન ભાગી શકાય, હમણાં જ થોડી વાર પહેલા જ મેં કીધું, એટલે આ નો આવે. હવે આ જ આવે, 6 નો ઘડિયો બોલો ને 8 લાવો તો 6 તેરી 18 થાય અને 6 અઠ્ઠા 48 થાય. એટલે કા 3 આવે ને કા 8 આવે. એટલે જવાબ આવે 23. પણ આ થોડુંક તમને લાંબુ પડ્યું હશે એટલે હું ફરીથી જે ટૂંકું છે એ જ કરું છું. ક્વેશ્ચન માર્ક ગુણ્યા 6 બરાબર 2/4. મેં બધાનો છેલ્લો આંકડો લખ્યો. ક્વેશ્ચન માર્ક બરાબર 2. નીચે 4 હતા અને આ 6 નીચે જાય ને, ગુણાકાર છે તો નીચે જાય એટલે ગુણ્યા થઈ ગયા. બરાબર 2. 6 ચોક 24 નો શું લખવાનો? ચોકડો. 4 નો ઘડિયો બોલો 2 લાવો, 4 તેરી 12, 4 અઠ્ઠા સુધી જવાની જરૂર જ નથી. કાં તો કે જવાબ આવી ગયો. તો જવાબ આવશે 23. ડન છે? ચલો, અમે તમને શીખવાડેલું તે દિવસે. ડન છે? ચલો, આ અને આ બે ક્વેશ્ચન તમે કરો જોઈએ એટલે મને ખબર પડે કે તમે કેટલું શીખ્યા છો. ચલો, જો તમે અત્યાર સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ કે વિડીયોને તમે એન્જોય કરી રહ્યા છો, ગણિતને તમે એન્જોય કરી રહ્યા છો. જો તમે એન્જોય કરી રહ્યા હોય અને હજુ સુધી લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન ઓન રાખવા વિનંતી. ચલો ભાઈ, તો લઈશું. હા, અહીંયા ધ્યાન આપશો. હું લખું 7 + 7 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 9. આ તો થશે જ નહીં. અને આમે આને આ બાજુ જ રાખો. 7 અને 7 આ હિસાબ પેલા કરવાનો. બાજુ એક સાઈડ બીજી સાઈડ બેયને નોખા ટ્રીટમેન્ટ આપવાની. આનો હિસાબ આમ નો કરો, આનો હિસાબ આમ નો કરો. અહીંયા તો હિસાબ કરવા જેવું કઈ છે જ નહીં. 7 અને 7 કરીએ તો 14 નો થાય ચોગડો બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા થાય 9. હવે 9 જશે સામે તો 4/9 બરાબર શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. તો હવે શેનો ઘડિયો બોલવાનો? 9 નો. શું લાવવાનું? 4. 9 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 9 × 6 = 54. તો જવાબમાં શું આવે છોકરાઓ? 6. થઈ ગયું કે નહીં? તો 9 × 6 = 54. તો જવાબ આવશે 56. ભાઈ સમજાણું? કઈ પણ ડાઉટ હોય તો બોલજો. હવે લઈશું બીજો ક્વેશ્ચન. તો બીજા ક્વેશ્ચનમાં શું આવે? 1 + 3 - 8 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 7. આ તો લખતા ફાવે. 1 અને 3 કેટલા થાય? 4. 4 માંથી 8 બાદ ન થાય, આગળથી લીધો 10 કો. 14 માંથી 8 જાય તો 6. 7 ને હું લઈ જાઉં સામે તો છેદમાં આવે બરાબર ક્વેશ્ચન માર્ક. લો થઈ ગયું. 7 નો ઘડિયો બોલવાનો, 6 લાવવાનો. 7 ના ઘડિયામાં 6 કઈ આવે? તો કે 8. 7 × 8 = 56. તો છેલ્લે 8 વાળો જવાબ આવે
છેલ્લે 8 વાળો 168. ડન છે. હવે લઈશું આ 2 ભાગ્યા 2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 7. મેં સીધું ટૂંકમાં લખ્યું, ચાલશે. હવે આ છેદ નહીં ઉડાડવાના, કાં તો કે આગળ સંખ્યા છે એટલે ડાયરેક્ટ તમે 2 એકુ 2 એમ ન કરી શકો, સમજી લેજો. ડાયરેક્ટ 2 એકુ 2 ન થાય, કાં તો કે આગળ સંખ્યા છે. ખાલી બગડો હોત, આ બગડો હોત ને આ બગડો હોત તો થાત, પણ આગળ આ સંખ્યા છે ને આ સંખ્યા, શું એકે છેદ ઉડે? એટલે ક્યાંય પણ લાસ્ટ ડિજિટની મેથડ કરતા હોય તો ડાયરેક્ટ કાપા કાપી ન થાય. કાપા કાપી કયા થાય? છેલ્લે થાય. છેલ્લે ઉપર એક આંકડો, છેલ્લે નીચે એક આંકડો. અહીંયા 1, 2 ને 3 આંકડા છે, 2 આંકડા હોવા જોઈએ, એક ઉપર અને એક નીચે. ચલો તો ક્વેશ્ચન માર્ક, આ ગુણાકાર છે, સોરી આને હજી આમ લખાય, ક્વેશ્ચન માર્ક ગુણ્યા 2/2 બરાબર 7. તો ક્વેશ્ચન માર્ક બરાબર 7 બરાબર છે. આ ગુણાકાર છે તો સામે જાય તો આ બે ઉલટા થઈ જાય, ખબર છે ને? સામે જાય એટલે ઉલટું થાય. તો આ તો ઉલટું કરો તો ઈ નહીં થાય, કઈ ફેર નથી પડતો. તો હવે શું થાય? ઉપરનું પેલા કરો, મેં શીખવાડ્યું હતું ને, આજે એમ જ કર્યું છે ને. 7 દુ 14, ઉપર આવે 4 અને નીચે આવે 2. હવે 2 નો ઘડિયો બોલો, 4 લાવો તો 2 દુ 4 થાય અને 2 સત્તા 14 થાય. એટલે કાં 2 વાળો જવાબ આવે અને કાં 7 વાળો આવે. તો જવાબ આવશે 12. બરાબર છે. ચલો થોડો થોડો લોડ આવતો હશે. હવે લઈએ એના પછીનો ક્વેશ્ચન. તો 8 ગુણ્યા 2 બરાબર 0 નો વર્ગ વત્તા ક્વેશ્ચન માર્ક. મેં બરાબર લખ્યું છે. હવે 8 દુ 16 એટલે 6 બરાબર 0 નો વર્ગ 0 વત્તા ક્વેશ્ચન માર્ક. 0 સામે જાય તો કઈ ફેર ન પડે, માઇનસ જ થાય ને. તો ક્વેશ્ચન માર્ક બરાબર 6 માઇનસ 0. તો જવાબ શું આવે? 6. તો 6 વાળો જવાબ ક્યાં ગયો? આ રહ્યો. બસ આ જવાબ થઈ ગયું. હવે આગળ જઈશું, આ લઈશું. હવે આ ક્વેશ્ચન માર્ક મેં હમણાં જ કીધું ને, એને પેલા લખવાનું, એટલે અહીંયા સૌથી પહેલા લખ્યું. તો ક્વેશ્ચન માર્ક ગુણ્યા છેલ્લો આંકડો શું છે? 8 ગુણ્યા બીજો આંકડો શું છે? 9 બરાબર 6. લો થઈ ગયું. થઈ ગયું. હવે આનો ગુણાકાર તમને આવડતો હોય તો તમે સીધો કરી શકો છો. ક્વેશ્ચન માર્ક ગુણ્યા 8 9 72 એટલે 2. ગમે એમ કરીને આપણે તો આંકડાઓ ઓછા કરવા, અહીંયા ને અહીંયા થઈ જતો હોય તો અહીંયા ને અહીંયા કરી શકાય. ભાગાકારમાં ન કરવા, ગુણાકારમાં કરાય. થઈ ગયું. તો ક્વેશ્ચન માર્ક બરાબર 6 ભાગ્યા 2 થશે ને. આ 2 આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. 2 નો ઘડિયો બોલવાનો, 6 લાવવાના. તો 2 તેરી 6 અને 2 8 16. એટલે કાં 3 આવે અને કાં 8 આવે, એકેય જવાબ નથી. એટલે નન ઓફ ધીસ. છોકરાઓ અત્યાર સુધી આપણે જે 8-9 લેક્ચર થયા ને એકદમ શાંતિથી સ્લોલી ગયા છીએ. તમને ઘણી બધી ફાવટે આવી ગઈ છે. હવે તમે જોશો કે ધડાધડ જશે. તમને લાગશે નહીં હું ઉતાવળ કરું છું, પણ તોય ફટાફટ ચેપ્ટરો પૂરા થતા હોય ને એવું લાગશે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જે લેવાનું છે ને એ સાદું રૂપ છે. સાદા રૂપના ચેપ્ટરમાં ભાગુસભાના નિયમો આવશે, લસા આવશે, ગુસા આવશે, વર્ગ આવશે, વર્ગમૂળ આવશે, ઘાત આવશે, ઘાતાંક આવશે, બધું આવશે. અને એ પણ ચેપ્ટર લાંબુ રહેશે. ઘણા બધા દાખલા, લગભગ 150 પોણા 200 દાખલા હું તમને ગણાવીશ. હોમવર્કમાં કશું જ નહીં આપું, બધું જ ગણાવીશ. તમારું હોમવર્ક ઈ જ છે કે તમે એને બીજી વાર જોઈ લો. બરાબર છે. થોડીક હવે સ્પીડ થશે, વાર નહીં લાગે, કેમ કે તમને હવે બેઝિક વસ્તુઓ ખબર છે. જો ડાયરેક્ટ મેં ચેપ્ટર ચાલુ કર્યા હોત તો તમને કાંઈ ટપ્પો ન પડે. 8 થી 10 દિવસ મારે તમને ખાલી તૈયાર કરવામાં જ થયા છે. પણ હવે તમને આ લેક્ચરો સરખી રીતે જોયા હશે, નોટ બનાવી હશે ને યાદ રાખશે, એને કોઈ દી ગણિતમાં વાંધો નહીં આવે. ધીરે ધીરે જોશો તમે, અને હું કરાવીશ. જીપીએસસી ને દાખલા કરાવવાનો છે, બરાબર? એમાં જોશો તમે જીપીએસસી ને, અને તમે કરશો અને તમારો કોન્ફિડન્સ. કાલ મેં 8 ક્લર્કનો નહોતો પૂછી લીધો, તમને ખબર ન હોય પૂછી લીધો હતો, બરાબર છે? અને થઈ ગયો તો તમારાથી, થઈ ગયો તો ને. ચલો લઈશું આ. તો 3000 છેલ્લો આંકડો જ લખવાનો, 4/3 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 4 થાય. હવે આ ક્વેશ્ચન માર્ક છે એને કાપીને અહીંયા આગળ લખાય આમ. હવે આ સંખ્યા સામે જાય તો અપૂર્ણાંક હોય ને હંમેશા ઉલટો થાય. તો ક્વેશ્ચન માર્ક બરાબર 4 ગુણ્યા અપૂર્ણાંકને ઉલટો કરી નાખો તો 3/4 થાય. હવે તો કે 4 તેરી 12 એટલે ઉપર આવે બગડો અને નીચે આવે ચોગડો. 4 નો ઘડિયો બોલો 2 લાવો તો 4 તેરી 12 થાય, 4 8 12 થાય. તો જવાબમાં કાં છેલ્લે 3 આવે અને કાં છેલ્લે 8 આવે. તો જવાબ આવશે તમારો નન ઓફ ધીસ. બરાબર છે. ચલો એક પત્તું કરી લઈએ આજે, બાકીનું પછી કાલથી ધબાધબી બોલાવશું. કાલથી એટલે સોમવારથી. ફટાફટ જતું એવું લાગશે. ચલો કરશું. હા, આ 2 જ દાખલા કરવાના છે. નીચેનો દાખલો આપણે અત્યારે નથી કરવાનો.
ચલો તો 8.7 એટલે કેટલા લખશું 7 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 8 એ બરાબર લખ્યું છે। હવે તો કે હજી આને લખવું હોય તો ક્વેશ્ચન માર્ક ગુણ્યા 7 બરાબર 8 લખાય। હવે આ હાથને સામે લઈ જાઓ તો ક્વેશ્ચન માર્ક બરાબર 8/7 શેનો ઘડિયો બોલવાનો 7 નો શું લાવવાનું 8 7 ના ઘડિયામાં 8 ક્યાં આવે તો કે 7 ચોક 28 તો જવાબમાં છેલ્લે 4 આવે આમાં ક્યાંય પણ 4 નથી એટલે નન ઓફ ધીસ થઈ ગયું। હવે એના પછીનો ક્વેશ્ચન માર્ક ભાગ્યા 48 ગુણ્યા 12 બરાબર 171 આવું છે। હવે હું એમ કહું કે આ 12 છે એ શેમાં છે ગુણાકારમાં તો એ સામે શેમાં જાય ભાગાકારમાં જાય પતી ગયું। હવે આ 48 છે એ શેમાં છે સાહેબ એ ભાગાકારમાં છે આ ભાગાકારમાં છે તો સામે શેમાં જાય ગુણાકારમાં જાય કે નહીં લો થઈ ગયું। હવે જો તમને 12 નો ઘડિયો આવડતો હોય તો 12 ચોક 48 તમે સીધું કરી શકો તો કરી લેવાય આવડતું હોય તો થઈ ગયું કે નહીં। હવે શું થાય ક્વેશ્ચન માર્ક બરાબર 171 ગુણ્યા 4 તો 4 એકુ શું થાય 4 છેલ્લે 4 વાળો જવાબ આ તો આખો ગુણાકાર થાય હો આ તો થાય ને આટલું તો આવડે ને 4 એકા 4 17 ચોક 68 અને આ એનો આવડે તો ખૂણામાં જઈને તમે આ તો ફટાફટ કરી શકશો તો આખો થઈ ગયો કહેવાય। તો જવાબ શું આવે 684। છેલ્લા બે દાખલા આપું છું આજે મેં કીધું એમ હવા બારે હું નીકળવાનો છું તો છેલ્લા આ બે દાખલા ત્રણેય કરવાના છે। ચલો પહેલો ક્વેશ્ચન તમે કરો પછી હું બીજો ને ત્રીજો તમને કરાવું। ચલો પહેલો ક્વેશ્ચન તમે કરો। ચલો લઈશું હવે 31 36 નું તમારે કાઢવાનું છે વર્ગમૂળ મેં તમને વર્ગમૂળ કાઢતા શીખવાડ્યા છે અને એના કરતા આનું વર્ગમૂળ તમારે મોઢે યાદ રાખવું એવું પણ મેં કીધેલું કોઈને યાદ હોય તો હું આનું વર્ગમૂળ થાય 56 મેં કીધું તું મોઢે યાદ રાખવાનું 40 96 નું વર્ગમૂળ પણ મોઢે 3 કે 4 જ વર્ગમૂળ મોઢે યાદ રાખવાના કીધા હતા આનું વર્ગમૂળ થાય 56 એવી જ રીતે 40 96 નું વર્ગમૂળ થાય 64 આ બંને યાદ રાખવાનું કીધું હતું તો સીધો સરવાળો થાય 120 પણ આપણે આને ગણશું માની લો કે મોઢે યાદ નથી તો કાયદેસર 31 36 નું વર્ગમૂળ આપણે કાયદેસર ગણીએ છેલ્લો આંકડો 6 હોય તો જવાબમાં છેલ્લે 4 અથવા 6 આવે છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારવાની વધેલા અંકો સુધી વર્ગથી ભાગ ચલાવવાનો વધેલા અંકો છે 31 તો 31 સુધી વર્ગથી ભાગ ચલાવવો હોય તો પાયે 25 આટલે સુધીનું બધાને આવડે છે આપણે ભરપૂર આખો દિવસ પ્રેક્ટિસ કરી છે તકલીફ થોડીક તમને છેલ્લા સ્ટેપમાં હતી કેટલાય ભાગ ચાલ્યો 5 તો 5 ગુણ્યા 6 બરાબર કેટલા થાય 30 30 કરતા સંખ્યા મોટી છે એટલે જવાબ મોટો આવે એટલે આનો જવાબ આવે 56 54 નહીં આવે ડન છે। હવે લઈશું આપણે 40 96 એ જ રીતે 40 96 નું વર્ગમૂળ કાઢીએ ચલો કાઢશું છેલ્લો આંકડો 6 છે એટલે જવાબમાં છેલ્લે કાં 4 આવે અને કાં છેલ્લે 6 આવે છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારવાની 40 સુધી વર્ગથી ભાગ ચલાવવાનો તો 6 36 7 વધી જશે 6 ચાલશે તો 6 અને એના પછી આવતો આંકડો 7 એ બેનો ગુણાકાર થાય 42 42 કરતા સંખ્યા નાની છે એટલે જવાબ પણ આ બેમાં નાનો હોય આવે 64 અને આ બેનો સરવાળો તમને આવડે છે ન આવડતો ખૂણામાં જઈને કરી લેજો 120 થશે તો થઈ ગયું। ચલો હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન ક્વેશ્ચન માર્ક ગુણ્યા 41 બરાબર 23,616 ભાગ્યા 32 થઈ ગયું। હવે આ 41 છે એ શેમાં છે ગુણાકારમાં તો એ ક્યાં જાય ભાગાકારમાં જાય હું સીધા અહીંયા ભાગાકારમાં જ લખી નાખું એટલે છેદમાં જાય ને આ છેદમાં આવી ગયા છેદમાં પાછું કોઈ સંખ્યા હોય એની જોડે ગુણાકાર થાય જો આ ગુણાકાર કર્યો ને એમ ટૂંકમાં અહીંયા ઉપર હોય ગુણાકારમાં તો એ નીચે ગુણાકારમાં જાય એમ તમે યાદ રાખો આ ઉપર ગુણાકારમાં છે તો નીચે ગુણાકારમાં ગયું નીચે ગુણાકારમાં હોય તો એ ઉપર ગુણાકારમાં જાય એવી રીતે થઈ ગયો કે નહીં। હવે આનો છેલ્લો આંકડો શું થાય 6 આનો છેલ્લો આંકડો શું થાય 2 એકા 2 શેનો ઘડિયો બોલવાનો 2 નો શું લાવવાનું 6 તો 2 તેરી 6 મારે 8 સુધી જવાની જરૂર નથી તો જવાબ સીધે સીધો શું આવે બાળકો 13 લો થઈ ગયો। હવે એના પછીનો ક્વેશ્ચન માર્ક છેદમાં 48 છે તો હું કેટલા લખું 8 ગુણ્યા કેટલા કરું 7 બરાબર કેટલા લખું 2 આટલું તો તમને ફાવે છે। હવે તો કે ક્વેશ્ચન માર્ક બરાબર આ 2 છે 7 છે એ ઉપર ગુણાકારમાં છે તો એ નીચે ગુણાકારમાં જાય 8 છે એ નીચે ભાગાકારમાં છે નીચે છે ને ભાગાકારમાં તો એ ઉપર જાય બસ થઈ ગયું નીચે છે તો ઉપર જાય થઈ ગયું કે નહીં। તો 8 દુ
16 એટલે ઉપર આવે 6 અને નીચે આવે 7. શેનો ઘડિયો બોલવાનો? 7 નો. શું લાવવાનું? 6. 7 ના ઘડિયામાં 6 કઈ આવે? તો કે 7 8 56. તો છેલ્લે શું આવે? 8. લો થઈ ગયો. રમતા રમતા આજે હાવ એમને કહીએ ને, હાવ શાંતિથી રમતા રમતા 20 દાખલા ગણી નાખ્યા આપણે. 20 થી વધારે જ હશે. જો મિત્રો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લાઈક કરો, જેથી કરી તમારા આ લાઈક અને વ્યૂ થી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા ને નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મળીએ મિત્રો ફરીથી બીજા કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.